સુરતમાં હિન્દુ સંગઠનનો ક્રિસમસ ઉજવણીનો વિરોધ કરાશે. શાળાઓમાં સાન્તા ક્લોઝને બદલે મહાપુરુષોના વેશ પહેરવામાં અપીલ. સુરતમાં ક્રિસમસના તહેવારને લઈને હિન્દુ સંગઠનો સક્રિય બન્યા છે. હિન્દુ યુવા નેતા જય પટેલે શૈક્ષણિક સંસ્થાઓને અપીલ કરી છે કે બાળકોને સાન્ટા ક્લોઝની જગ્યાએ મહાપુરુષો જેમ કે છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના પાત્રો ભજવવા જોઈએ. તેમણે સાન્ટા ક્લોઝને જોકર સમકક્ષ કહ્યા છે અને જણાવ્યું કે જો કોઈ શાળા ક્રિસમસના કાર્યક્રમો કરશે તો હિન્દુ સંગઠન અને હિન્દુ સમાજ તેનો ઉગ્ર વિરોધ કરશે. જય પટેલે નોંધાવ્યું કે સુરત ગ્રામ્ય ખ્રિસ્તી પરિવાર નથી અને આવા કાર્યક્રમો ચાલુ રાખવું યોગ્ય નથી. ધર્માંતરણના પ્રયાસો ખાસ કરીને 25 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી સુધી હિન્દુ સમાજને પ્રેરિત કરતા હોય છે. આવા કોઈ પણ કાર્યક્રમો અટકાવવા હિન્દુ સંગઠનો ગામડાઓ અને વિસ્તારોમાં સક્રિય રહી ચેકિંગ કરશે અને પ્રતિબંધિત ક્રિયાઓ સામે કડક કાર્યવાહી કરશે. મારું નામ જય પટેલ છે. જે આ ક્રિસમસ તહેવાર આવી રહ્યો છે, હિન્દુ સંગઠનો કઈ રીતે સક્રિય? ક્રિસમસ તહેવાર આવી રહ્યો છે એને ધ્યાનમાં રાખીને સુરત ગ્રામ્યની કોઈ પણ સ્કૂલ કે શૈક્ષણિક સંસ્થાઓમાં જો બાળકોને સાન્તા ક્લોઝ બનાવીને બોલાવવામાં આવશે તો હિન્દુ સંગઠન અને હિન્દુ સમાજ એનો ઉગ્ર વિરોધ કરશે. હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ અને ટીમો અમારી સાથે બધા સ્કૂલના બાળકો જોડાયેલા છે. અમને માહિતી આપવામાં આવશે કે અમારી સ્કૂલમાં આ રીતનો કાર્યક્રમ છે તો એનો અમે ઉગ્ર વિરોધ કરીશું. હિન્દુ સંગઠનો અને હિન્દુ સમાજ સાથે મળીને જો તમારે સ્કૂલમાં બાળકોને કાંઈ બનાવવા જ છે તો મહાપુરુષો બનાવો. છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, ઝાંસીની રાણી, આવા પાત્ર ભજવીને બોલાવો. તમે આવા મહાપુરુષોની જન્મ જયંતિ તો તમે સ્કૂલમાં ઉજવતા નથી અને તમે આવા જોકરનું જેનું કોઈ વજૂદ નથી, જે પોતે કાલ્પનિક છે અને એવા તહેવારો બનાવો છો. સ્કૂલમાં એક પણ ખ્રિસ્તી બાળક ભણતો નથી તો આ તહેવાર શું કામ? સુરત જિલ્લામાં કઈ રીતની પ્રવૃત્તિઓ ધર્માંતરણને લઈને? સુરત જિલ્લામાં જ ઘણી બધી ધર્માંતરની પ્રવૃત્તિઓ થઈ રહી છે અને આ ડિસેમ્બર મહિનાથી 25 ડિસેમ્બરથી લઈને 31 જાન્યુઆરી સુધી ધર્માંતરણ માટેના ઘણા બધા કાર્યક્રમો થતા હોય છે. જે કાર્યક્રમોમાં ધર્માંતરણ માટે હિન્દુ સમાજને પ્રેરિત કરવામાં આવતા હોય છે. આવા પણ કાર્યક્રમો કઈ થતા હશે તેનો અમે ઉગ્ર વિરોધ કરશું. સુરત ગ્રામ્યમાં એક પણ સરકારના ચોપડે ઓફિશિયલ ક્રિશ્ચન પરિવાર નથી અને જો આવા કાર્યક્રમો થતા હશે હિન્દુ વિસ્તારમાં તો એનો અમે ઉગ્ર વિરોધ કરશું અને સરકારને બી સવાલ કરીશું, પ્રશાસનને બી સવાલ કરીશું કે એક પણ ક્રિશ્ચન પરિવાર નથી તો આવા કાર્યક્રમોની પરમિશન શું કામ? કઈ રીતનું ચેકિંગ કરશે? આવા કાર્યક્રમોને રોકવા માટે અલગ અલગ તાલુકામાં અને અલગ અલગ ગામડાઓમાં અમારી ટીમ છે. અમારી ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવશે અને જો આવા કોઈ બનાવો જાણવામાં આવશે તો હિન્દુ સમાજ એનો ઉગ્ર વિરોધ કરશે.